વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારત દેશમાં જેમના 10 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથ વાલી એટલે કે બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે। ત્યાર પછી મંડળ એટલે કે વોર્ડ એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે। પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ। કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ। એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે। 10:30થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે। એ આજે અમારી પ્રક્રિયા છે। ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે। પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અધિકાર છે। પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા, પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। એટલે દરેકને પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો। સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી, માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે। સમાજનું સમીકરણ કઈ રીતે આમાં પાર્ટીની વ્યવસ્થા છે, આમાં સીધો સમાજનો સંબંધ હોતો નથી। આ માત્ર પાર્ટીની પ્રક્રિયા છે। કેટલા દાવેદારો છે અને કોર્પોરેટરો પણ ફોર્મ ભરી શકશે, શું કહેશો? ચોક્કસ આમાં ઉંમરને પણ બાદ નથી। કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાનું ફોર્મ રજૂ કરી શકવાનો છે। ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે અને સંગઠનમાં કામ કરતા લોકો પણ પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે। કુલ કેટલા દાવેદારો છે એવું અત્યારે ચોક્કસ કહી ન શકું, એ તો સમય જ બતાડશે। એટલે થોડો સમય રાહ જુઓ, એ સારામાં સારો જવાબ હોઈ શકે। તમે દાવેદારી કરવાના છો? ચોક્કસ મારી પણ હું ઉમેદવારી ચોક્કસ રજૂ કરવાનો છું। નિર્ણય પાર્ટીએ લેવાનો છે, એ વ્યવસ્થાનો ભાગ છે। બસ આજે પાર્ટીની ક્રાઇટેરિયા મુજબ અને ગાઈડલાઈન મુજબ આજે પ્રમુખ પદની દાવેદારી માટેના ફોર્મ અહીંયા ભરાવાના છે અને આજે સ્વીકારવાના છે। એના માટે ચૂંટણી અધિકારી આદરણીય બેન શ્રી માયાબેન અને મુકેશભાઈ લંગારિયા ઉપસ્થિત છે। સાથે રાજકોટના ચૂંટણી અધિકારી કિશોરભાઈ રાઠોર અને નરેન્દ્રસિંહ ઠાકોર હાજર રહેશે। અત્યારે પાર્ટીએ તમામ જેને પણ ઈચ્છા હોય એ દાવેદારી કરી શકે છે અને એના માટે જ આ પ્રક્રિયા રાખેલી છે। એટલે જે પણ ને ઈચ્છા હોય એ ફોર્મ ભરી શકે છે। ના જી, હું દાવેદારી નથી કરવા। ભારતીય જનતા પાર્ટીમાં એક લોકશાહી પ્રક્રિયા હોય છે। કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી શકતો હોય છે। એના ભાગરૂપે આજે મેં પ્રમુખ તરીકે રાજકોટ શહેર પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે। મને એમ છે કે મેં મેયર તરીકે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પાર્ટીમાં સેવા આપી છે। હવે સંગઠનમાં સેવા આપું એના ભાગરૂપે આજે દાવેદારી નોંધાવી છે। પાર્ટી જે કંઈ પણ નિર્ણય લેતી હોય છે એ કાર્યકરોના હિતમાં લેતી હોય છે અને એના ભાગરૂપે આજે મેં દાવેદારી નોંધાવી છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે 3 વખત રહી ચૂક્યો છું, બાંધકામ ચેરમેન તરીકે રહી ચૂક્યો છું, આરોગ્ય ચેરમેન તરીકે રહી ચૂક્યો છું અને 18 વર્ષ મેયર તરીકે પણ રહી ચૂક્યો છું અને સંગઠનમાં પણ ઘણું કામ કર્યું છે। દેવભૂમિ દ્વારકામાં સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે રહી ચૂક્યો છું, વોર્ડમાં પ્રભારી તરીકે પણ રહી ચૂક્યો છું। સંગઠનમાં કામ કરવાની ઈચ્છા છે એટલા માટે દાવેદારી નોંધાવી છે। ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીને હંમેશા વફાદાર રહ્યો છે। કોઈ કાર્યકર્તા ક્યારેય નારાજ થતો નથી। જેવો ચૂંટણી આવે એટલે ફક્ત એને ભારત માતા સિવાય બીજું કંઈ દેખાતું નથી અને ભારત માતા માટે કામ કરનારો કાર્યકર્તા છે અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવા માટે કામ કરતો હોય છે। એટલે એને પદની કે કોઈ અપેક્ષા હોતી નથી। બસ ભાજપના તમામ કાર્યકર્તાઓને ફોર્મ ભરવાની છૂટ હોય છે। મને પણ ઈચ્છા છે કે પાર્ટી જો તક આપે તો શહેર ભાજપના પ્રમુખ તરીકે હું કામગીરી કરીશ। વિવાદ હતો અને એ છે
એ વિવાદને અહીંયા કાંઈ પાર્ટીને લેવા દેવા નથી. આ મને વિશ્વાસ છે પાર્ટી મને મોકો આપશે.